એક્ટર વિજયની રેલીમાં નાસભાગથી મોટી દુર્ઘટના ઘટી છે। જી હા, 16 મહિલા 10 બાળકો સહિત કુલ 39 લોકોના મોતની ખબર છે। 51 લોકો આઈસીયુ હેઠળ છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને મળવાને બદલે વિજય ચેન્નઈ જતા રહ્યા। 10,000ની મંજૂરી સામે 25,000થી વધારે લોકો એકઠા થયા હતા। ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે। મહત્વનું છે કે તમિલનાડુના કરૂરમાં એક્ટર વિજયની રેલી યોજાઈ હતી। આ રેલીમાં એક્ટર વિજય 6 કલાક મોડા પહોંચ્યા। કોઈએ વિજયને બાળકી ગુમ થયાનું કહેતા વિજયે સ્ટેજ પરથી ગુમ બાળકીને શોધવાનું કહ્યું તો નાસભાગ મચી ગઈ, જેમાં અત્યાર સુધી 39 લોકોના મોત નિપજ્યા છે। સાથે ઘટના બાદ વિજય ઇજાગ્રસ્તોને મળવાને બદલે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને સીધા ચેન્નઈ જતા રહ્યા છે। બીજી તરફ ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી સ્ટાલિન મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા અને હોસ્પિટલમાં એડમિટ ઇજાગ્રસ્તોને મળ્યા હતા। ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી। આ તરફ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે। મુખ્યમંત્રી સ્ટાલિને ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં એક ખાસ કમિશનની રચના કરી અને સાથે જ મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરી દીધી છે, જ્યારે ઇજાગ્રસ્તોને પણ 1 લાખ રૂપિયા આપવામાં આવશે। જો કે આશંકા સેવવામાં આવી રહી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ જ્યારે એક્ટર વિજય આ રેલીમાં પહોંચ્યો હતો તે સમયના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં ભીડ ઉપસ્થિત છે। બીજી તરફ અલગ અલગ વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો। આખરે કેવી રીતે નાસભાગ મચી હતી તે પછીની પરિસ્થિતિ કઈ રીતે વણસી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મુખ્યમંત્રી સ્ટાલિન પહોંચ્યા હતા ઇજાગ્રસ્તોને મળવા માટે। પરિવારોનો આક્રંદ હાલ તો હોસ્પિટલ સ્થળેથી સામે આવી રહ્યો છે, કેમ કે 39 લોકોના મોત નિપજ્યા, જેમાં નાના 10 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે। અને હાલ તો મોટી દુર્ઘટના તમિલનાડુથી સામે આવી છે। આ મોત માટે જવાબદાર કોણ, સવાલ ઉઠે। તંત્રએ સભા માટે બપોરે 3 થી 10 વાગ્યાની મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે। 10,000 માટેનું આ મંજૂરી હતી, જો કે સવારે 11 વાગ્યાથી ભીડ એકત્ર થવાની શરૂઆત થઈ ચૂકી હતી। વિજય જોસેફ 11 વાગે આવવાની સૂચના આપવામાં આવી હતી। 11 વાગે તેમને પહોંચવાનું હતું, જો કે પાર્ટીએ સોશિયલ મીડિયા પર સમય અંગે પોસ્ટ કરી। સમય અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપવામાં આવી હતી। હકીકતમાં કાર્યક્રમની મંજૂરી 3 વાગ્યાથી હોવાનું સામે આવ્યું છે, પરંતુ સમય જે આપવામાં આવ્યો હતો તે 11 વાગ્યાનો આપવામાં આવ્યો હતો। વિજય 7:40 વાગે રેલી સ્થળે પહોંચ્યા હતા। વિજય મોડા આવતા સ્થળ પર ભીડ વધતી રહી, લોકોનો જમાવડો થતો રહ્યો। ભીડ એટલી વધી ગઈ કે બેકાબુ થઈ ગઈ। ભોજન પાણી વગર લોકો સવારથી અહીંયા બેસી રહ્યા હતા। આપ સમજો કે આ પ્રકારની પરિસ્થિતિ તમિલનાડુના એ સ્થળ પર સર્જાઈ હશે। રેલીમાં 10,000 લોકો આવવાનો અંદાજ હતો, જો કે આ અંદાજ ખોટો પડ્યો અને ભીડ લગભગ 25,000 જેટલી થઈ ગઈ। રેલીમાં 27,000થી વધુ લોકો આવ્યા હોવાનો એક આંકડો પર સામે આવી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થા 10,000ના પ્રમાણમાં ગોઠવાઈ હતી અને ભીડ વધતા આ ભીડ બેકાબુ થઈ ગઈ। નાસભાગ મચી। નાસભાગ થતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો, જો કે મોટા પ્રમાણમાં આવેલા લોકો અને નાસભાગ મચતા વિજય કરૂર ત્યાંથી રવાના થઈ ગયા, ત્યાંથી પલાયન થઈ ગયા। વિજય જોસેફ ત્રિચી એરપોર્ટથી ચેન્નઈ આવી ગયા હોવાની વિગતો સામે આવી। પોતાના ચાર્ટર્ડ પ્લેન મારફતે તેઓ ત્યાં પહોંચ્યા હતા। પત્રકારોના સવાલોનો વિજયે કોઈ જવાબ ન આપ્યો અને તેમનું મૌન ઘણું બધું કહી જાય છે।